હજી મામાની જાન કાઢવાની બાકી છે. માય તબડી ગળા ટીક ટીક ટીક, તબડી ગળા ટીક ટીક ટીક, તબડી ગળા ટીક ટીક ટીક. એ મારો દો વાગે અત્યારે હજી આજે આવી છું. ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને વચ્ચે એકવાર શરૂઆત થઈ હતી 4 વ્હીલમાં, જ્યારે અમે સુરત જતા હતા, અને અત્યારે પાછી 4 વ્હીલમાં શરૂઆત થાય છે, એટલે પાછા અમે સુરત જઈએ છીએ. ને અત્યારે નીકળ્યા છીએ સુરત જવા માટે. અત્યારે વાગ્યા છે 7:45, નીકળ્યા 5-10 મિનિટ થઈ છે. અને માહિરને જગાડી ચાદુત પીવરાવીને નીકળ્યા છીએ. મારા ભાઈ બહેનના લગ્ન છે, એટલે વહેલા જાઉં છું. ને પ્રસંગ ચાલુ થઈ જશે આજથી જ તે. અને પ્રતિક મને મૂકી અને રિટર્ન આવી જવાના છે. અને આજે અમારી સાથે છે ખત્રી દેવાંશ. એનું નામ છે દેવાંશ, પણ અમે ખત્રી કહીએ છીએ. ખત્રી, શું કેવું છે તારું? બસ કઈ નહીં, આજે સ્વાગત છે તારું મારા વ્લોગમાં, મારી ચેનલમાં. ભાઈ જે લોકો વ્લોગ જોઈ રહ્યા છે જલ્દીથી વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ. 12,000 સબસ્ક્રાઇબર થઈ ગયા ભાઈ. અરે બટન બહુ દૂર નથી, બહુ જલ્દીથી આવી જવાનું છે સિલ્વર બટન. બસ ધીમે ધીમે જઈએ છીએ હવે. અને પેલા નાસ્તો કરીશું પછી હાઈવે ચડીશું. હા, પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા. છોલે ભટુરે લીધા છે નાસ્તા માટે, એટલે ખત્રી ખોલે છે છોલે ભટુરે. પેલા પૌવાની બધું તો ખાઈ લીધું. હા, ઈ તો પ્રતિકે દેખાડી દીધું. બીજો રાઉન્ડ ખબર નહીં હજી સુરત પહોંચતા કેટલા રાઉન્ડ થઈ જાય આવવાનો. ને માહિર રમે છે અહીંયા બેઠો. માહિરે ગોળવાળું દૂધ પીધું છે, લીધું હતું એના માટે. અને આ બોટલમાં નારિયેલ પાણી ભર્યું છે. 2 નારિયેલ પડ્યા હતા ઘરે, એટલે માહિર માટે ને બધા માટે. માહિર સૂઈ ગયો છે. અને બસ ધીમે ધીમે જઈએ છીએ હવે આગળ. માહિર ઉઠી ગયો છે, સૂઈ ગયો તો મસ્ત ઊંઘ થઈ ગઈ છે માહિરને. કામમાં હું એડિટિંગ કરતી હતી અને માહિર ઉઠી ગયો છે હવે. બાબા આવ્યા. તારું સવારનું ટી શર્ટ બી મેં નહીં બદલ્યું. બાબા મમ્મા ચો બોલ દો. ઉઠી ગયો તો માહિર ઉઠી ગયો. એને ઉપમા લીધા હતા માહિર માટે. કે છે ટ્રક. અને ઉપમા લીધા હતા એને માટે, તો એને નાસ્તો કરી લીધો છે. ને હવે ઘરે જઈને જમાડી દઈશ. કેટલી વાર લાગશે પ્રતિક? આપણે અડધો પોણો કલાકમાં ઘરે પહોંચી જવાના. ટાટા કહી દીધો. અત્યારે કરિયાવર પાયતરો તો મારી બેનનો અને મારી ભાભી છે એના આપણે. અરે હા, 1 મિનિટ ને કેટલો હરખ છે. અને એ બધું મૂકી મારા છોકરા આ છે દેવત. અમારા ગ્રુપમાં 5 થી 6 છોકરા છે. એમાંથી સૌથી ભોળો છોકરો હોય તો આ દેવત. પણ જેટલો આ ભોળો છે ને એટલી એની માં તોફાની છે. અને બધા જો એન્જોય કરીએ છીએ. છોકરાઓ જો કોઈને હક નથી. અને મારો છોકરો બતાવું, માહિર ક્યાં છે? મારો છોકરો અહીંયા રમે છે એકલો. કેટલો તું લખણ ખોટો છો. અત્યારે આમ જોતો ઘોડાની જેમ હજી મામાની જાન કાઢવાની બાકી છે. માય તબડી ગળા ટીક ટીક ટીક, તબડી ગળા ટીક ટીક ટીક, તબડી ગળા ટીક ટીક ટીક. એ ડિસ્કો કીધા ડેન ડેન. અત્યારે માહીને ચણાનો પુડલો ખવડાવું છું, સ્ટફિંગ વાળો. અને ખાતો જાય છે ને રમતો જાય છે મામાને ઘરે. મામા જ
માય પપ્પા ક્યાં પપ્પા પપ્પા કા અત્યારે ભાઈ બહેન ના લગ્ન છે એટલે તૈયારી ચાલે છે કાલે કરવાના છે વાના રસમ એટલે ડેકોરેશન કરું છું અને માહી લઈ ગયો આ માહી રેરાજ કરે છે હમણાં. તો ફાઇનલી ડેકોરેશન કરી લીધું છે. માહિર સૂતો છે, બધા હવે આડા પડ્યા છે. મસ્ત ડેકોરેશન કરી લીધું છે, બધા હવે આડા પડ્યા છીએ, થાકી ગયા છીએ. મારો તો અવાજ અત્યારે હજી આજે આવી છું ત્યાં મારો અવાજ બેસી ગયો છે. કાલથી હવે ફંક્શન ચાલુ થાય છે બધા. કાલે મારા ભાભીની ઘરે બધાએ લગ્ન લખવા જાય છે અને હવે અમે લોકો જવાના છીએ એટલે કાલથી ફંક્શન ચાલુ થઈ જાય. તો અત્યારે વાગ્યા છે રાતના 2 અને ડેકોરેશન થઈ ગયું છે બધું. હવે ખાલી ફૂલનું ડેકોરેશન કરવાનું બાકી છે. તમને બતાવું અત્યાર સુધીનું ડેકોરેશન કેવું છે. અત્યારે મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. લાગે ને બાકી લગ્નવાળું ઘર. તમને મારા બ્લોગ કેવા લાગે છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો પછી મળીએ કાલે નવા બ્લોગ સાથે. કરશું નવા દિવસની નવી શરૂઆત. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.